અલ્પેશ ઠાકોર આપણા સમાજના નેતા છે। એમની વિચારધારાથી ઠાકોર સમાજમાં ખૂબ સુધારો આવેલો છે, એના આપણે સૌ સાક્ષી છીએ। આપણે બધા કહીએ છીએ અલ્પેશ ઠાકોરના આપણે હાથ મજબૂત કરવા, અલ્પેશ ઠાકોરના આપણે હાથ મજબૂત કરવા, પણ અલ્પેશ ઠાકોર એક વિચારધારા છે, નિમિત્ત માત્ર છે। આપણે મજબૂત ઠાકોર સમાજને કરવા જઈ રહ્યા છીએ, મજબૂત આખા ઠાકોર સમાજના હાથ મજબૂત કરવા જઈ રહ્યા છે, તમારા અને મારા હાથ મજબૂત કરવા જઈ રહ્યા છે। આજે આપણે જે ભેગા થયા છીએ એ અહીંયા કોઈ મારા માટે કે પોપટજી માટે કે અહીં કોઈ ઉપસ્થિત એના માટે નથી ભેગા થયા, આપણે એક સમાજની વિચારધારાથી ઠાકોર સમાજ માટે ભેગા થયા છે। એટલે આપણે સૌએ જ્યારે જ્યારે પણ જે કોઈ વાત આવે તો સમાજના હિત માટે જ આપણે જે કંઈ કાર્યક્રમ કરી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે, આપણે આ સૌએ પોતાને ધ્યાન રાખવાનું। 26મી જાન્યુઆરીના આયોજનની આપણે બધાએ ચર્ચા કરી, દરેક ભાઈઓએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપ્યો। ફાળાની જ વાત આવે છે ત્યારે શરૂઆત તો હું જ કરી દઉં પહેલા, અને આપણે બધા મિત્રોને આજે પોતાની યથાશક્તિ પ્રમાણે જે કંઈ હોય આપ એમાં બોલજો। સરસ મજાનું આયોજન થશે તો જ આપણે મોટી સંખ્યાની અંદર ત્યાં પહોંચી શકીશું। ગામડામાં, છેવાડાના ગામડામાં આપણા સમાજનો ભાઈ બેઠો હશે, એને આવવું પણ હશે, ઈચ્છા પણ હશે, પણ કાં કોઈએ આમંત્રણ નહીં આપ્યું હોય અથવા તો કોઈ આવવા માટે સાધનની વ્યવસ્થા નહીં હોય તો એને ઈચ્છા હશે તો પણ આપણા કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે। એટલે પહેલાં ચોક્કસ આયોજન કરવાનું છે। એના માટે થઈને આપણે રાધનપુર, સાંતલપુર અને સમી ત્રણેય તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યા એટલે ગુજરાતમાંથી કોઈ પણ તાલુકામાંથી માણસો ના આવ્યા હોય એનાથી પણ વધારે માણસો આપણે લઈને જવાના છે। એના માટે વાહન વ્યવસ્થાના ભાગરૂપે 51,000 રૂપિયા હું મારા પોતાના વાહન વ્યવસ્થાના ભાગરૂપે હું આપું છું। સાથે સાથે ગઈકાલે અમારા મેમદાવાદ ગામની અંદર મિટિંગ હતી, આખા ગામની બંધારણની અમે ચર્ચા કરતા હતા, અને ચર્ચાના અંતે પછી મેં આખા ગામને આહવાન કર્યું